ભાગવત કથા છે ને, ભગવત કથા ઘણી વાર આપણને એવું થાય કે ભાગવત સપ્તાહમાં આવડા મોટા મંડપ નખાય છે, ભાગવતું વાંચાય છે, આનું કારણ શું? આનાથી કઈ ફાયદો ખરો? આપણને આવું ઘણી વાર કોઈને ખબર ન પડતી હોય, વિચાર આવતા હોય આવું બને ખરું? પણ હવે પ્રસંગ સાંભળજો, મજા આવશે. ભાગવત સપ્તાહ નાખવાનું, ભાગવત સપ્તાહ અહીંથી જે મંડપ જે નાખ્યા છે, ભાગવત સપ્તાહ મંડપ નાખવાનું, અને ભાગવત સપ્તાહનું આ સરસ મજાનું જે પૈપાન થાય છે, એ ભાગવત સપ્તાહ વાંચવાનું કારણ શું છે એ તમને ખવાયથી. મોરબી પરગણું, મચ્છુ કાંઠો, અને મોરબીની બાજુનું પંખીના માળા જેવું ગામ. પછી અહીંથી ગીતો અને છંદો મારે હજી જગદંબા બલાડને યાદ કરવી છે, પણ ભાગવત સપ્તાહનો મહિમા શું છે એનો એક પ્રસંગ ટૂંકમાં કહી દઉં. જે કથાના મંડપ નીચે હું તમે બેઠા છીએ એ પ્રસંગને અનુરૂપ વાત યાદ આવે. ભાગવત સપ્તાહની તાકાત શું હોય. મોરબી પરગણાના મોરબીની બાજુનું આજુબાજુનું પંખીની માળા જેવું ગામ, અને એ ગામ અને ગામમાંથી એક આયરનો દીકરો ઘોડે ચડ્યો ભાઈઓ. બાગડદા 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 ઘોડાની પડગલી મંડી વાગવા. પોતાના ગામડેથી પોતાના ભાઈબંધના ઘરે આવ્યો. પોતાનો વાહળી હતી કડે ટીંગાડેલી, એમાં પૈસા હતા 1000 રૂપિયા ઈ જમાનાના. પોતાના ભાઈબંધના ઘરે આવ્યો અને પોતાના ભાઈબંધને ત્યાં વાળું પાણી કર્યા. સાંજ પડવાનું ટાણું થયું. સાંભળજો, જે મંડપમાં હું તમે બેઠા છી, મંડપ અને કથા પૈપાન કરવાનું પરિણામ અને એનું ફળ શું એનો દાખલો ઇતિહાસ જેનો ગવાહ છે આજ પણ. એ ઘોડે ચડેલો આયરનો દીકરો પોતાના ભાઈબંધને ત્યાં મહેમાનગતિ કરી. હાજ પડી ગયેલી, રૂજુ કુંજુ વેલા થઈ ગયેલી. ભગવાન ભાણખુરદ દાદો રંદાદેના ઓડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ તાતો માળે હલ્યા મલકતા ઓલા મેર બેઠા મહારાજ. અરે ભમક જાલર ભાંગની પ્રેમાલ કાને જા પડી ઉર ને હૈયા આનું સંગી. થનક થનક થનથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા. અને આમ સંધ્યા આવતી સંધ્યાનું ટાણું થયેલું. સંધ્યાના ટાણે પોતાના ભાઈબંધને ત્યાં મહેમાનગતિ કરી, વાળું પાણી કર્યા અને કીધું ભાઈ હું નીકળી જાવ હવે. ત્યારે પોતાનો ભાઈબંધ એમ કહે છે, હામદભાઈ અંધારું થઈ ગયું છે, રૂંજુ કુંજુ વેળા થઈ ગઈ છે, હવે ધીરી 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 રાત જામમાં મંડે, પણ રેવા દે ને, જવા દે ને. માંડીવાળને રોકાઈ જા આજની રાત, આજની રાત રોકાઈ જા અને સવાર પડે અહીંથી તારી ઘોડી તૈયાર કરજે. કે ના ભાઈબંધ મારે રોકાવા એવું છે ને, મારે જવું પડે. પણ ન માન્યો. હામટ લોખીલ નામનો આયરનો દીકરો પોતાના ભાઈબંધને કહે છે કે મને જવા દે, મારાથી રોકાવા એવું છે નહીં. ભાગવત સપ્તાહનું મહત્વ શું છે એની વાત આપને કરું. ત્યારે પોતાના ભાઈબંધે કીધું કે હામદભાઈ જાવું હોય તો વાંધો નહીં, તું નીકળી જા ટાણે, પણ સાંભળી લે, તું તારા ગામ જા ઘોડી લઈને. વચ્ચે ચાવડાસરનો ઉજળ ટીંબો આવે છે. ચાવડાહરનો ઉજળ ટીંબો આવે છે, જ્યાં બાવળા ઉભા છે, જ્યાં કોઈની તાકાત નથી પગ મૂકી શકે. બબે ગામ સુધી હિમાડા સુધી ચકલું ન ફરકે આવો ઉજળ ટીંબો પડ્યો છે. એ ચાવડાહરના પાદરમાંથી તારી ઘોડીને તારવી લેજે. એ ચાવડાહરના પાદરમાંથી તારા ઘોડાને હાંકતો નહીં. કે પણ કારણ તો કયો? કે કારણ એક છે કે મને ખબર નથી, પણ વર્ષો પહેલા આખું ગામ તરવારના ઝાટકે કામ આવી ગયું છે, અને આજ પણ એ ગામમાં ભૂતાવળ જાગે છે. આજ પણ પર ચોકડીએ જાવ એટલે ભૂત થાય, અને કોઈની ત્રેવડ નથી કે પાદરમાં પગ મેલી શકે. એ ચાવડાસરના પાદરમાંથી ભૂતાવળ જાગે છે, ત્યાંથી ઘોડાને તારવી લેજે, બાકી જાતો નહીં, રોકાઈ જા રાત. આ શબ્દો જ્યાં હામટ લોખીલના કાનમાં પડ્યા, પણ ત્યાં તો ડાબા પડખે ઘોડીની એડી દીધી. બાગડતા 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 ઘોડી નીકળી ગઈ. કે હું આયરનો દીકરો છું, અને કોઈ દુનિયા નો ખબર હોય નીકળી જાવ તો એક વાત અલગ છે, પણ એમ કોઈ પડકારો કરીને કે ત્યાં ભૂતાવળ જાગે છે, અને હવે જો એ ચાવડાહરના પાદરમાંથી ન હાલું તો મારું આયર પણ લાજે યાર. દુનિયા વાતું કરે કે આયર નથી, આ તો કાયર છે. હું આયરનો દીકરો છું, અને મને ઈ ખબર છે કે હુંડલામાં જેદી જાહલને લઈ અને અમારા નેહડા સુધી, અમારા ઝૂંપડા સુધી, અમારા ઘર સુધી એ નાના એવા કાગળમાં એટલું લખ્યું હતું, જોજો રાહ રાખીને વાત કરવાની છે. તેદી એક નહીં, બે નહીં, તેદી 12,000 તરવારું ગાળા છંડી થઈ ગઈ હતી. કે ઉગો એક નહીં, પણ રા નવગણ માટે આગ દેવાજ બોદનનું ખાનદાન ખપી જવા તૈયાર છે, પણ રૂવાડું ખાંડું ન થવા દઉં. હું ઈ આયરનો દીકરો છું.
અને હવે જો ડગલું પાછો દઉં તો મને મુરલીધર મહારાજની આણ છે મને હો. અને નીકળી ગયો ભાઈ. હવે સાંભળજો, નીકળી ગયા ઘોડા. જે ચાવડા હરના ઉજળ ટીંબે જવાની ના પાડી દીધી અને બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડગલી વાગતી આવે. ના પાડી છે. ચાવડા હરના પાદરમાં જાતો નહીં, ભૂતાવળ જાગે છે, ભૂત થાય છે. પણ હું આયરનો દીકરો છું, ભૂતથી ફડકીને પાછો ફરું તો મારો મુરલીધર મહારાજ લાજે હો, દ્વારકા વાળો લાજે. તો ટૂંકમાં વાત કરું, સાંભળજો. ઘોડી આવી, ચાવડા હરનો ઉજળ ટીમો બિહારીદાન આજે છે. એ ઉજળ ટીમો ભૂતાવળ જાગે, કોઈનાથી ડગલું દેવાય નહીં, બબે હિમાડા સુધી આમ છેટા હાલવું પડે, આવી ભૂતાવળ જાગે. પણ આમ જ્યાં ચાવડા હરમાં અડધી રાતનો મજૂર ભાગ્યો હામટ લોખીલની ઘોડી ભૂગી. પણ ઉજળ ટીંબો કીધો હતો ને, ઉજળ ટીંબો હતો જ નહીં. બાવળું કીધા હતા, બોરડીના ઝાડું ઊભા છે, બાવળ છે, પણ ઉજળ ટીંબો નહોતો. ત્યાં તો સરસ મજાનું ગામ હતું. ગામમાં મોટી મોટી ડેલીયું, મોટા એક ઓહરિયા લાંબા હાથા ઓરડા હોય એવા મકાન. અને મકાન આવા ઓરડા ગામ જોયું કે મારો ભાઈબંધ તો એમ કેતો કે ત્યાં મોટું ઉજળ ટીંબો છે, ત્યાં હલાય નહીં, આ તો મોટું ગામ છે. અને સાહેબ બાગડતા બાગડતા કરતી ઘોડી હામટ લોખીલની આવી. ગામમાં ઘોડી આવી, પણ ત્યાં તો દરવાજા ઉગાડા બધાયના, પણ આદમી કોઈ નહીં. ખાલી આયરાણું દેખાણી ફળિયામાં હો, કોઈ આયર નહીં, આયરાણી દેખાણી ફળિયામાં. ઘોડું લીધું ભાઈ, મોટું ફળિયું ડેલી ઉગાડી, ઘોડામાંથી નીચે ઉતર્યો હામટ લોખીલો. પણ ત્યાં તો અંદરથી માથે આસુ આસુ ઓઢણું ઓઢેલું, સૂટા કેસ ધરા ઢળકે અને આયરાણીનો રંગ મુખે ઝળકે. આવો મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો એમ કરીને ગડગડતી દોટ મૂકી કે વે આવો બાપા, આયરનો દીકરો લાગે છે કે આ હામટ લોખીલ મારું નામ છે. ઘોડામાંથી નીચે ઉતર્યો. હવે ટૂંકમાં આપણે વાત કરું, પ્રસંગ તો બહુ મોટો છે. જે કથાના મંડપમાં ઊન તમે બેઠા છે એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. બિહારીભાઈ ઘોડાનું પેગડામાંથી પગ લીધા, હામટ લોખીલ નામનો આયરનો દીકરો નીચે ઉતર્યો. ઢોલિયા ઠળાઈ ગયા. કીધું બાપા કોઈ આદમી નથી? એ કે ના, હમણાં આવશે, તમે બેહો, તમારું ઘર છે. પણ તમારા માટે વાળું તૈયાર કર્યું. ના બાપુ, વાળું કરીને આવ્યો અને હજી મેં 2-5 ગાવ પલ્લા કાપ્યા છે એટલે મને ભૂખ નથી લાગી. પણ ધીરી 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 રાતનું ટાણું 1000 રૂપિયાની વાહળી કડે બાંધેલી અને પૈસા એ આયરાણીને કીધું કે લ્યો મારા પૈસા પટારામાં મૂકી દો. એ આયરાણીએ પૈસા લીધા, એની નજરની સામે આમ પટારો ઉગાડી અને 1000 રૂપિયા એ પટારામાં મેલ્યા. અને આ બાજુ ઢોલિયામાં લાંબી કડ કરી, લાંબો ડીલ કર્યું. થાકેલો હામટ લોખીલ, એને લાંબી કડ કરી અને હામટ લોખીલની આંખ બંધ થઈ ગઈ. નીંદર ક્યારે આવી ગઈ હામટ લોખીલને ખબર ન રહી. અને હવે સાંભળજો, સવાર પડી, ભગવાન ભાણેજા ઉગમણા ઓરડીથી કોરું કાઢી, ત્યાં તો ધૂળમાં આલોટતો હામટ લોખીલો. બાવળના ઠૂઠા અરે ઘોડી બાંધેલી, ધૂળમાં આલોટતો. ઈ ઢોલિયા, ઈ ગામ, ઈ ડેલીયું, ઈ આયરાણી કોઈ ન મળે. મારો ભાઈબંધ કેતો સાચું હતું કે ચાવડા હરના પાદરમાં હાલતો ને ભૂત જાગે છે, ભૂતાવળ જાગે છે. પણ હું પાછો પડું તો મારો આત્મો ના પડે. અને હવે ધૂળમાં આલોટતો હામટ લોખીલ આવી કે ધૂળમાં આલોટતો, બાવળના ઠૂઠા ઘોડું બાંધેલું અને છો ઉપડો લુગડા ખડખડી નાખ્યા કે વાત સાચી છે, આ ભૂતાવળ જાગે છે આ પાદરમાં. ક્યાંય ગામ નથી, ક્યાંય ડેલીયું નથી, ક્યાંય મોટા લાંબા ઓરડાના મકાન નથી. પણ કાંઈ વાંધો નહીં, હજી એક દી પારખું લેવા પાછો ન આવું તો આયર ન કહેવાવો. અને નીકળ્યો ભાઈ નાથી. દિવાળીના હારા દિવસો આપ પણ જાણો છો, ટાણા કટાણે પર ચોકડીએ ક્યાંક એવી મેલી જમીનમાં આપણે જોતા હોય. હોળી વળતો વળ્યો, ઘોડામાં પેગડે પગ દીધા ભાઈ, બાગડતા 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 કરતો આવ્યો. અને જે ગામના ઉજળ ટીંબામાં ધૂળમાં આલોટતો હામટ લોખીલ, એ જ ઉજળ ટીંબે આવીને જ્યાં ઉભો રહ્યો. હોળી પાછા ઓરડા, હોળી ડેલીયું, હોળી મકાન જોયા ને, હા નક્કી થઈ ગયું ભૂતાવળ જાગે છો. પણ હવે પાછું ભગાય નહીં. હાકી ઘોડીને આગળ કે જવા દો, ભલે થઈ જાતી, આજ પારખા લીધા વગર પાછો પડું હામત ન કહેવાવ. ઘોડી આવી, હોળી ઈ જ ડેલીયું, ઈ જ મકાન, ઈ જ આયરાણીયું, આછા આછા ઓઢણા ઓઢેલા આવી અને ઘોડીના પેગડામાંથી પગ લઈ અને પેલો પડકારો કર્યો કે મેં તમને 1000 રૂપિયા આપ્યા છે, પાછા આપો. જે પટારામાં કેદાન પૈસા મેલ્યા હતા એ જ પટારામાંથી 1000 રૂપિયા કાઢીને કીધું કે લે હામત, હવે કે ના, હવે રામ રામ, જય મુરલીધર એમ કરીને ઘોડી પાછી વાળી. પણ જે ડેલીમાંથી ઘોડી બહાર નીકળી ત્યાં તો આ બાજુથી એક આયરાણી, આ બાજુથી બીજી દીકરી, આ બાજુથી ત્રીજી દીકરી, આ બાજુથી જેમ થતા થતા 15 આયરાણી ભેળી થઈ ગઈ અને હામટ લોખીલના ઘોડાની લગામ પકડી લીધી. વાતનો સાર સાંભળજો. જે ભગવત કથા અહીંથી તમે હું સાંભળી છી એના માટે મને પ્રસંગ યાદ આવ્યો. હામટ લોખીલના ઘોડાની લગામ પકડી લીધી
અને હામટ લોખીલને કીધું ક્યાં જવું છે? કે મને ખબર છે આ ભૂતાવળ જાગે છે, મને ખબર હતી મારા ભાઈબંધે ના પાડી હતી કે ઉજળ ગામના ટીંબે જાતો નહીં, હું તોય આવ્યો છું કે આયરનો દીકરો છું, પારોઠના પગલા ન ભરું. પણ તમે કોણ છો ઈ મને કયો. કે અમે આયરની દીકરીઓ છીએ, પણ વાત સાચી કયો તમે કોણ છો? આ ઢોલિયામાં હૂતો તો અને હવારમાં મારી આંખ ઉગડી તું ધૂળમાં આળોટતો, ઘોડું તો બાવળના ઠૂઠારે બાંધેલું હતું, મને કયો તમે કોણ છો? અને તેથી 1 2 3 ને એક ડેલીમાંથી બીજી ડેલીમાંથી ત્રીજી ડેલીમાંથી આવી 10 15 ડેલીઓમાંથી 15 આયરાણીઓ નીકળી, ઘોડાની લગામ પકડી લીધી. હામતને કીધું જવા ન દઈ. કોણ સી તારે સાંભળવું છે? કે હા. તો હવે સાંભળી લે. ત્રેવડ છે ને? કે તમે તો મારી બહેનું છો, મારી દીકરીઓ છો. ત્રેવડ હતી ને એટલે તો આ પાદર સુધી આ બીજી વાર ધક્કો કર્યો છે. મને વાત તો કરો તમે છો કોણ? તેથી જેને ઘોડાની લગામું પકડી હતી એ આયરની દીકરી બોલે છે કે અમારું ગામ, એ ગામનું નામ ચાવડાહર છે અને મોરબી પરગણાનું, મોરબી તાબાનું આ ગામ. નવાબી સલ્તનત આવી, રાધનપુરના નવાબ હોય તો ભલે, એક એક સલ્તનત નવાબની આવી અને મોરબીમાં આ ચાવડાહરમાં વરસાદ બહુ સારો વર્યો. ગામના તળાવ ભરાણા, પાણી વધારવા માટે અમારી બેનું દીકરીઓ રાહડા લેતી અને મોરબીમાંથી આવવાનું થયું અને એને કીધું કે તમારી દીકરીઓને કયો કે અમારી સામે રાહડા રમે, અમારું જોવા છે. આયરો એવું કીધું કે અમારી દીકરી, અમારી બેન આયરની દીકરી તો જન્માષ્ટમી આવે મુરલીધર મહારાજને રીઝવવા માટે રાહડા કે ગીત ગાય. તમે અમારા ગામના પાદરમાં આવો અને તમારી સામે રાહડા લે, એ મુજરા કરવા વાળા અમે નથી હો. અમે ઈ નથી તમારી સામે મુજરા કરી. અને તેથી ફરમાન છૂટ્યું કે કાં ચાવડાહર મૂકી દો અને કાં તરવારના ઝાટકે માથા ઉતારી લેશ. કે તું તરવારના ઝાટકે માથા ઉતારવા આવ્યો અને અમે જો પાણીનો કળશો ભરીને હામા નો આલી તો આયરાણીનું થાવણ લાજ્યું હોય, ભી આવો હવે આવું હોય. તેથી પોતાના સમાન માટે થઈ અને ચાવડાહરના પાદરમાં મોટું ધીંગાણું થયું. પણ ઈ ધીંગાણું થયું પેલા આયરોએ તરવારના ઝાટકે આયરાણીને મારી નાખ્યા. શું કામ? કે અમારા ગયા પછી કોઈ કાફર કફરી મીટ માંડે અમારી બેન દીકરી માટે, ઈ પેલા તરવારના ઝાટકે અમને મારી નાખ્યા. અમારા જીવ હજી ગતે નથી ગયા, અમારા જીવ હજી ભટકે છે આયા, અમારો જીવ ગતે ગયો નથી. અને જે ભટકતી આત્મા હોય, ભટકતો જીવ હોય, એને મોક્ષ કોણ આપે? આ હજારો, એક નહીં બે નહીં, પણ ઘણા ઘણા વરહોના વાણા વિયા ગયા. આ ઉજળ ટીંબે ભૂતાવળ જાગે છે. અમે, અમારા આત્મા હજી ભટકે છે, અમને મોક્ષ નથી મળ્યો. હામટ લોખીલ કોઈની ત્રેવડ નથી કે ઘોડું હાકી શકે, કોઈ નીકળી શકે, પણ તું મરદનો દીકરો આઈ હુંદી આવ્યો એટલે અમે તને એટલું કહીશી, હવે અમારી ભટકતી આત્માને તું મોક્ષ આપી દે. અમારે બીજું તારી આગળ કાંઈ નથી જોતું. હામત તું અમને મોક્ષ આપી દે. અને તેથી હામટ લોખીલે કીધું પણ મારી આગળ એટલી સગવડતા નથી કે હું આવડી મોટી કથા કરું અને તમને મોક્ષ દેવારું. અને તેથી કીધું જેથી ગામના ટીંબે દુશ્મનનું દળકટક ઉતર્યું, તેથી અમારા આખા ગામની સંપત્તિ ભેળી કરી અને એક ઝાડની નીચે દાટી છે, તું તરીકમ લઈને ખોદવા માંડ અને એમાંથી અઢળક સંપત્તિ નીકળે, પણ તું અમને અહીંથી મોક્ષ દેવાય. અમારા આત્મા હજી ભટકે છે, તું અમને અહીંથી હામત મોક્ષ દેવાય. આવું એક એક ના મોઢામાંથી નીકળવા મંડાણું. અને તેથી બીજા દી હવાર પડ્યો, પછી તો ભૂતાવળ બધી હમાઈ ગઈ. બીજા દી હવાર પડ્યો, જે ઝાડવું કીધું ત્યાં ખોદવામાં આવ્યું, સંપત્તિ નીકળી. અને હામટ લોખીલ નામનો એ મરદ માણા જે ઉજળ ટીંબો હતો, વર્ષોથી કોઈનાથી ત્યાં પગ નો દેવાય, કોઈનાથી જવાય નહીં, ભૂતાવળ જાગે, ભૂત થાય એવા ટીંબે હામટ લોખીલે જબરજસ્ત બિહારીભાઈ ઈ જમાનામાં ઈ વખતે પોતાના ઘરના પૈસા લઈ અને જે આયરની દીકરીઓને મોક્ષ નહોતો મળ્યો અને ભૂતાવળ જાગતી હતી એને મોક્ષ દેવાડવા માટે થઈ અને શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કર્યું. અને ઈ પરીક્ષિત રાજા અને ભગવાન સુખદેવજી મહારાજ, આપ કથા જાણો છો, એ 7 દીની ભાગવત સપ્તાહ બિહારવામાં આવી ઉજળ ટીંબે. આજ પણ કોક જાવ તો મોરબીની બાજુમાં ચાવડાહર જાજો, એ કથા મોટી જબરજસ્ત 7 દીની ભાગવત સપ્તાહ બિહારવામાં આવી. કથાનું પૈપાન થયું, એ પાદરમાં આંગણે કથા થઈ અને ઈ કથાની વર્ષો વીયા ગયા. આજ પણ તમે આજુબાજુમાં જેટલા ગામડા છે એમાં કોક દી જાવ તો કોઈને પૂછી લેજો. વર્ષો પહેલા કોઈ એમ કતું કે હિમાડે હલાય નહીં, ત્યાં કોઈથી જવાય નહીં. એ જ્યારથી કથા થઈ, શ્રીમદ ભગવત સપ્તાહ થઈ, ત્યાર પછી એક પણ ભૂતાવળ જાગી નથી. કોઈના હૈયામાં ડર નથી, કોઈના હૈયામાં થડકારો નથી. કારણ કે બધા આત્માને મોક્ષ મળી ગયા હતા. આ શ્રીમદ ભગવત સપ્તાહનો ઈ મંડપ છે
કેતન કડકો હાડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માઈ પછી ભૂતનો હરજે ભાગીરથી અરે ઉપરથી ઉતરિયા પંખી પાવન થયા અને માઈ મંજલ કિયા ને ભૂતનો હરજે ભાગીરથી એ ગંગાજીની અંદર જો મારા ને તમારા કણ વયો જાય, મારા ને તમારું એક હાડકું વયું જાય અને ઈ જો કોઈ દી માનવીયા કુળની માઈ ભૂતનો હરજે ભાગીરથી, આ ઈ ભગવત સપ્તાહનો મહિમા છે કે હાચા દિલથી હાચા મનથી જો તમે આ શ્રવણ કર્યું હોય તો તમારી પેઢીઓમાં કોઈ દી ભૂતાવળ ન જાગે. ઈ વડવાને, એ આપણા જે કાંઈ વડવા છે એ બધાને મોક્ષ મળી જાય.